હર હર મહાદેવના નાદ સાથે આપણે એક નવા બ્લોગ્સની શરૂઆત કરીએ છીએ. આજે મહાદેવના સાનિધ્યમાં ફરીથી આવવાનો મને મોકો પ્રાપ્ત થયો છે, તેથી ધન્યતા અનુભવું છું. આજે મારા નવા બ્લોગ્સમાં હું તમને એક એવી પવિત્ર જગ્યા બતાવવા જઈ રહ્યો છું, જે જગ્યા ઉપર 12 જ્યોતિર્લિંગ સ્થપાયેલી છે. 12 જ્યોતિર્લિંગ આ જગ્યા ઉપર આવેલી છે. તો આજે ખાસ કરીને મારા બ્લોગ્સમાં આ સુંદર અને પવિત્ર જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આ જગ્યા આવેલી છે, તમે જે રસ્તો જોઈ રહ્યા છો, આ રસ્તો મેંદરડા તરફથી આવે છે અને આ સામે મધવંતી નદી છે અને આ રસ્તો જાય છે ચોરેશ્વર મહાદેવ તરફ. અને અહીંથી પાટરામાં અને લીલિયા ગામ પણ આવેલું છે અને આ રસ્તાની એકદમ બાજુમાં શ્રી ધારેશ્વર મહાદેવની ખૂબ સુંદર અને પવિત્ર જગ્યા આવેલી છે, જે અહીંથી માત્ર ને માત્ર એક ખેતર અંદર આવેલી છે. તો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર સાઇનબોર્ડ મારેલું છે, ધારેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો. તો તમે જોઈ રહ્યા છો. તો ચાલો સાથે મળીને મહાદેવના દર્શન કરીએ. સમયથી આ જગ્યા ઉપર આવવાનું હું વિચારી રહ્યો હતો, પણ મહાદેવનું સાનિધ્યમાં આવવાનું જ્યારે મહાદેવ મારો ભોળિયોનાથ જ્યાં સુધી હુકમ ના કરે ત્યાં સુધી આપણે તે જગ્યા ઉપર આવી નથી શકતા. આજે મને આ જગ્યા ઉપર આવવાનો મોકો મળ્યો છે. તો ચાલો સાથે મળીને મહાદેવના દર્શન કરીએ. 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કરીએ, જેનું નામ આપેલું છે ધારેશ્વર મહાદેવ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. આ જગ્યા ઉપર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે સૌ પ્રથમ અહીં આ રિસોર્ટ આવેલો છે, શિવધારા રિસોર્ટ. અને તેની બાજુમાં અહીં રાફડિયા દાદાનું ખૂબ સુંદર સ્થાન આવેલું છે. જય હો રાફડિયા દાદાની. ખૂબ સુંદર આ જગ્યા ઉપર રાફડિયા દાદા બિરાજમાન છે. તમે જોઈ રહ્યા છો, ખૂબ સુંદર મૂર્તિ સ્વરૂપે આ જગ્યાએ દાદા બિરાજમાન છે. તેના તમે દર્શન કરી રહ્યા છો. ખૂબ સુંદર અને પવિત્ર રાફડિયા દાદાની આ જગ્યા આ સ્થાન ઉપર આવેલી છે, આ જગ્યા ઉપર આવેલી છે. તેના તમે દર્શન કર્યા. ધારેશ્વર મહાદેવનું આ મંદિર, ધારેશ્વર મહાદેવનું આ શિવલિંગ ખેતરોની વચ્ચે આવેલું છે. તમે જોઈ રહ્યા છો તે શિવધારા રિસોર્ટ છે. શિવધારા રિસોર્ટની એકદમ બાજુમાં ધારેશ્વર મહાદેવના મંદિર સુધી, એ પવિત્ર શિવલિંગ સુધી પહોંચવા માટે આ જગ્યા ઉપર સુંદર પગથિયાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે 35 થી 40 પગથિયા આ જગ્યા ઉપર આવેલા છે. આ જગ્યા જમીનથી 50 ફૂટ ઊંચે આવેલી છે, એટલે કે ધારેશ્વર મહાદેવનું આ શિવલિંગ જમીનથી 50 ફૂટ જેવી ખૂબ નાની એવી આ ટેકરી છે અને આ ટેકરી ઉપર મહાદેવ બિરાજમાન છે. તેથી જ આ જગ્યાને ધારેશ્વર કહેવામાં આવે છે. આ જગ્યા પ્રાઇવેટ વિસ્તારમાં આવેલી છે. આ જગ્યાનું સંચાલન કરવા માટે આજુબાજુના જે ખેડૂતો છે તે બધા સાથે મળીને ધારેશ્વર મહાદેવની આ જગ્યાનું સંચાલન કરે છે, તેની પૂજા અર્ચના કરે છે. ધારેશ્વર મહાદેવની આ પાવન જગ્યા અદ્ભુત છે, અકલ્પનીય છે. કારણ કે આ જગ્યા ઉપર એક સાથે 12 જ્યોતિર્લિંગ સ્થપાયેલા છે. અહીં જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે તેની પૂજા અર્ચના, તેની દેખભાળ કરવા માટે આ જગ્યા ઉપર
કોઈ પૂજારી નથી, કોઈ સાધુ નથી. અહીં જે શિવલિંગો આવેલા છે તે શિવલિંગોની પૂજા કરવા માટે અહીં આજુબાજુના જે ખેડૂતો છે, અહીં બાજુમાં ખૂબ સુંદર અને નાનું એવું અમરગઢ ગામ આવેલું છે. ત્યાંના ઘણા બધા સેવાભાવી લોકો આ જગ્યા ઉપર આવે છે, દાદાના સાનિધ્યમાં આવે છે, ધારેશ્વર મહાદેવની આ પાવન ધરતી ઉપર આવે છે અને અહીં બધા લોકો સાથે મળીને પૂજા અર્ચના કરે છે. ખૂબ સુંદર અને અદ્ભુત આ જગ્યા છે. ધારેશ્વરની આ પાવન જગ્યા મહત્વની એટલા માટે બની જાય છે કે અહીં જે ભારતભરમાં અલગ અલગ રાજ્યમાં જે શિવલિંગો સ્થપાયેલા છે તે ધારેશ્વર મહાદેવની આ જગ્યા ઉપર પણ સ્થપાયેલા છે. આ બધા શિવલિંગો વિશે ખૂબ સારી રીતે માહિતી આપેલી છે. આ શિવલિંગ કયા રાજ્યમાં આવેલું છે, કયા પ્રદેશમાં આવેલું છે, તેની સંપૂર્ણ ખૂબ સારી રીતે આ ધારેશ્વર મહાદેવની આ જગ્યા ઉપર તેની માહિતી આપેલી છે. તેથી જ આ જગ્યા બીજી જગ્યા કરતા અલગ પડે છે. આ જગ્યા અદ્ભુત છે, અકલ્પનીય છે. આ જગ્યા ઉપર તમે આવશો તો તમને એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન થશે અને સાથે સાથે આ જગ્યા ઉપર સ્વયંભૂ પ્રગટેલ ધારેશ્વર મહાદેવના પણ તમને દર્શન થશે. ધારેશ્વર મહાદેવના પટાંગણમાં ખૂબ જૂનો આ જગ્યા ઉપર ધૂણો આવેલો છે. તે પવિત્ર ધૂણાના તમે દર્શન કરી રહ્યા છો. વર્ષો પહેલા આ જગ્યા ઉપર કોઈ સિદ્ધ સંત રહેતા હશે, સાધુ રહેતા હશે, તેણે આ ધૂણાની સ્થાપના કરી હશે. તેથી આ જગ્યા ઉપર આજે પણ આ ધૂણો યાદ છે, મોજૂદ છે. તેના તમે દર્શન કરી રહ્યા છો. હવે આપણે એવા અદ્ભુત શિવલિંગના દર્શન કરવાના છે. જે શિવલિંગ ખરેખર પ્રકાશવાન છે, અકલ્પનીય છે. બધા જ શિવલિંગોને ફૂલો અર્પણ થતા હોય છે. આ એક એવું શિવલિંગ છે જે શિવલિંગને રુદ્રાક્ષ અર્પણ થાય છે. એટલે કે જે ધારેશ્વર મહાદેવનું આ પ્રકાશવાન શિવલિંગ છે તે રુદ્રાક્ષ ધારણ કરે છે. તો આપણે ધારેશ્વર મહાદેવના એ પ્રકાશવાન શિવલિંગના એકદમ સાનિધ્યમાં આવી ગયા છીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય ભોળિયાનાથ. વિશ્વનું કલ્યાણ કરજે, બધાની રક્ષા કરજે એવી પ્રાર્થના. જય ભોળાનાથ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાવનકારી ધારેશ્વર મહાદેવના ગર્ભગૃહની બહાર નીકળતાની સાથે જ અહીં ખૂબ સુંદર અને નાના એવા આરસના ગણપતિ દાદા બિરાજમાન છે. તેના તમે દર્શન કરી રહ્યા છો. પ્રકાશવાન શિવલિંગની એકદમ સામે અહીં નંદી મહારાજ બિરાજમાન છે. તેના પણ તમે દર્શન કરી રહ્યા છો. નંદી મહારાજની એકદમ બાજુમાં અંજની પુત્ર હનુમાન એટલે કે હનુમાન દાદા અહીં સ્થાપિત છે. તેના પણ તમે દર્શન કરી રહ્યા છો. ખરેખર ખૂબ સુંદર અને અદ્ભુત આ જગ્યા છે. હનુમાન દાદાના તેરા તેવર અને મંદિરો તમે ઘણી વાર જોયા હશે. હનુમાન દાદાની મૂર્તિના પણ તમે ઘણી વાર દર્શન કર્યા હશે. પણ ધારેશ્વર મહાદેવના આ પટાંગણમાં જે ચૈતન્ય હનુમાન દાદા આ જગ્યા ઉપર સ્થાપિત છે, જે બિરાજમાન છે, તે ખરેખર અદ્ભુત છે. કારણ કે જે અહીં ચૈતન્ય હનુમાન દાદા બિરાજમાન છે તે ચમત્કારી છે. અને દાદાનું જે મંદિર છે તે આખે આખું કાચનું છે. આવું મંદિર તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. તેટલા માટે જ આ જગ્યાને હું અકલ્પનીય કહું છું, અદ્ભુત કહું છું. હનુમાન દાદાના મંદિરની એકદમ પાછળ તમે જે વડ જોઈ રહ્યા છો તે વડમાં સ્વયંભૂ માતાજી બિરાજમાન છે. આ વડમાં
માતાજીનો વાસ છે, માતાજી આ વડમાં નિવાસ કરે છે. આ તે જ પાવન અને પવિત્રકારી વડ છે જેના તમે દર્શન કરી રહ્યા છો. ધારેશ્વર મહાદેવનું ખૂબ સુંદર અને પ્રાચીન આ મંદિર છે. આ જગ્યા ઉપર સ્વયંભૂ શિવલિંગ અહીં બિરાજમાન છે, એટલે કે મારો ભોળિયોનાથ સ્વયં અહીં પ્રકાશિત શિવલિંગના રૂપમાં આ પાવન ધરતી ઉપર અહીં સ્થાપિત છે, અહીં બિરાજમાન છે. અને અહીં ઘણા બધા એવા સેવક ગણો છે જે ખાસ કરીને આ જે ધારેશ્વર મહાદેવનું આ પાવન અને પવિત્ર આ સ્થળ છે, આ જગ્યા છે જ્યાં ભોળોનાથ બિરાજમાન છે, તેની સેવા અર્ચના કરે છે. અહીં કોઈ પણ પૂજારી નથી, બધા જ સ્વયં અહીં પૂજા અર્ચના કરવા માટે આવે છે. બધા આ જે ધારેશ્વર મહાદેવનું આ મંદિર છે તે જગ્યા ઉપર બધા પોતાની સેવા આપતા હોય છે. તેવા જ લોકો આજે પણ આ જગ્યા ઉપર મોજૂદ છે અને કાયમ પણ આ જગ્યા ઉપર મોજૂદ હોય છે. તો અહીં આપણા એક વડીલ છે તે પણ અહીં બિરાજમાન છે, તો તેની પાસેથી ધારેશ્વર મહાદેવના માતમ વિશે, તેના મહત્વ વિશે, તેના ઇતિહાસ વિશે થોડી આપણે વાત કરીશું. તો દાદા, ધારેશ્વર મહાદેવ જે આ જગ્યા ઉપર બિરાજમાન છે, ખાસ કરીને આપણા મેંદરડા તાલુકામાં ખૂબ નાનું એવું અમરગઢ ગામ છે, અને અમરગઢની ગામની એકદમ બાજુમાં ખૂબ સુંદર અહીં શિવલિંગ બિરાજમાન છે. તો તેના વિશે થોડી અમને માહિતી આપશો? આ શિવલિંગ સ્વયંભૂ છે, આઝાદી પહેલાંનું છે મંદિર. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે સરકાર શ્રી થયેલ નથી, અને આ માલિકી છે. આ એવી ટેકરી ઉપર છે કે અડધી માલિકી અમારી છે અને અડધી માલિકી અમારા ભગત છે, દિલીપભાઈ સુરતભાઈ કુમાર, એમની છે. અહીંયા કોઈ પૂજારી નથી, આ બધા સેવકો જાતે સેવા કરે છે. અને મારા અંકલેશ્વરના મિત્રો, હું જીઆઈડીસીમાં હતો, અંકલેશ્વરના મિત્રોએ મને 8 લાખ રૂપિયા જે માતબર રકમનો ફાળો આપ્યો, અને એ ફાળાને હિસાબે અમે આનું જીર્ણોદ્ધાર કરેલ છે, વિકાસ કર્યો છે. મહાદેવના 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી. એનો એક નાનો એવો ઇતિહાસ છે, પણ સમયને અભાવ હું નથી કહેતો. પણ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતના થઈ, એ ભોળાનાથની એટલી કૃપા થઈ. આ હનુમાન દાદાના ચમત્કારો છે. અને ખાસ કરી અને આ અમારા ભગત. હા, તો તમે વિચારી શકો છો દર્શક મિત્રો કે આજે બે એક જગ્યા દેવામાં લોકો ઝઘડતા હોય છે, ઝઘડો કરતા હોય છે, પણ અહીં તમે એ વ્યક્તિને જોઈ રહ્યા છો કે જેણે પોતાની જમીન મહાદેવના સાનિધ્યમાં અર્પણ કરી દીધી છે. ખરેખર આ જગ્યા પ્રાઇવેટ છે, છતાં પણ એ લોકોએ મહાદેવના સાનિધ્યમાં મહાદેવના આશીર્વાદ લેવા માટે તેણે પોતાની જમીન પણ આપી દીધી છે. તેવા વ્યક્તિ અહીં બિરાજમાન છે, તેને પણ ખરેખર આપણે દિલથી ધન્યવાદ કહેવા જોઈએ કે અત્યારે આ કળિયુગનો સમય છે, અત્યારે કોઈ ધાર્મિક વૃત્તિમાં માનવા તૈયાર નથી. તેવા સમયમાં ખરેખર આ વ્યક્તિ છે, આ ભાઈ છે, તેને ધન્યવાદ દેવા જોઈએ કે પોતાની જમીન તેને અર્પણ કરી દીધી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ધારેશ્વર મહાદેવના આ બધા સેવક ગણો છે અહીં મોજૂદ છે, તમે જોઈ રહ્યા છો. સદીમાં આવી જગ્યાના દર્શન કરવા તે ખરેખર સૌભાગ્યની વાત કહેવાય. આજે મને આ પાવનકારી જગ્યાના દર્શન થયા. મને આજે દાદાના સાનિધ્યમાં આવવાનો આ ખૂબ સુંદર મોકો મળ્યો, તેથી ધન્યતા અનુભવું છું. આ જગ્યાએ કોઈ પૂજારી નથી. આ બધા લોકોને તમે જોઈ રહ્યા છો, તે બધા લોકો અહીં સ્વયં આ જગ્યા ઉપર આવે છે, દાદાના સાનિધ્યમાં આવે છે. પોતાના કામ ધંધામાંથી થોડો ટાઈમ કાઢીને દાદાના સાનિધ્યમાં આવીને અહીં સેવા કરે છે, પૂજા કરે છે. ખરેખર ખૂબ સુંદર આ જગ્યા છે. આ જગ્યા ઉપર ભારતમાં જે 12 જ્યોતિર્લિંગ છે તે બધા જ જ્યોતિર્લિંગ આ જગ્યા ઉપર સ્થાપિત છે. અને આ જુનાગઢની બાજુમાં મેંદરડા તાલુકો આવેલો છે, અને મેંદરડા તાલુકાની એકદમ બાજુમાં ખૂબ નાનું એવું અમરગઢ ગામ છે, અને અમરગઢની એકદમ બાજુમાં
આ ધારેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો અવશ્ય આ જગ્યા ઉપર આવજો અને અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વાર આવતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ઉપર અમારો વિડીયો તમે નિહાળતા હો તો ફોલો જરૂરથી કરજો. હર હર મહાદેવના નાદ સાથે આ બ્લોગ્સ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.